હવે આ વર્ષે જન્માષ્ટમીના અવસર ઉપર જો તમે આ ખાસ ઉપાય કરશો તો ચોક્કસપણે શ્રી વિષ્ણુના આશીર્વાદ આપને મળી શકે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બસ થોડાક જ સમય બાદ જન્માષ્ટમીનો પર્વ આવનાર છે. જન્માષ્ટમીના અવસર ઉપર ઘણા બધા લોકો મટકી ફોડાવે છે, ઘણા બધા લોકો મટકી બાંધે છે, શ્રી કૃષ્ણનો જન્મ અવતાર કરાવે છે અને પોતાની રીતે શ્રી કૃષ્ણની લીલાઓ કરે છે અને શ્રી કૃષ્ણને ભજનો કીર્તન પણ કરતા હોય છે. હવે આ વર્ષે જન્માષ્ટમીના અવસર ઉપર જો તમે આ ખાસ ઉપાય કરશો તો ચોક્કસપણે શ્રી વિષ્ણુના આશીર્વાદ આપને મળી શકે. તો જન્માષ્ટમીના અવસર ઉપર તુલસીજી સાથે જોડાયેલું બસ આ એક કામ તમે કરી લેશો તો ધન, દોલત, વૈભવથી તમારું ઘર શ્રી કૃષ્ણ ભરી દેશે. તો વર્ષ 2025ને જન્માષ્ટમી ક્યારે આવનાર છે એ પણ જાણી લઈએ. તો આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 16 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે આ દિવસે શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપે પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ મળે છે. હવે આ વર્ષે જન્માષ્ટમી ઉપર સર્વાર્થ સિદ્ધ યોગ અને અમૃત સિદ્ધ યોગ આમ બંને વિશેષ સંયોગ બની રહ્યા છે. હવે શનિનો જે અંક છે એ 8 છે અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પણ અષ્ટમી તિથિએ થયો હતો. હવે ભગવાન વિષ્ણુને તુલસીજી અત્યંત પ્રિય છે. શ્રી કૃષ્ણ જેમનો પૂર્ણ અવતાર છે એ છે ભગવાન વિષ્ણુ. હવે આ જ કારણ છે કે આ દિવસે તુલસીજી સાથે જોડાયેલા ખાસ ઉપાયો ચોક્કસપણે કરવા જોઈએ. તો જન્માષ્ટમીના રોજ શુભ વેલાઓ પર નોકરી અથવા રોજગારમાં જો તમારે પ્રગતિ કરવી છે તો તમારે ચોક્કસપણે તુલસીજી માતાને લાલ રંગની ચૂંદડી ઓઢાડવી જોઈએ. હવે આ દિવસે તમે તુલસીજીની ચૂંદડી બદલો એ પણ શુભ છે. હવે જેમને પોતાની આર્થિક સ્થિતિ સુધારવી છે તેઓએ લડ્ડુ ગોપાલજીને માખણનો ભોગ લગાવવો જોઈએ અને માખણના ભોગમાં પણ 2 થી 3 તુલસીજીના પાન મૂકવા જોઈએ. જો તમારા જીવનમાં તમને ખુશહાલી જોઈ રહી છે તો તમારે તુલસીજીની સામે ઘીનો દીપક પ્રજ્વલિત કરવો જોઈએ અને 11 વખત તુલસીજીની પરિક્રમા કરવી જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ આપને મળે છે. વૈવાહિક જીવનમાં સુખ શાંતિ માટે જન્માષ્ટમીના દિવસે ઘરમાં તુલસીજીનો છોડ લગાવવો જોઈએ. હવે આ જે છોડ છે એ ઘરની ઉત્તર દિશામાં રાખવાથી ઉત્તમ પરિણામ પણ મળે છે. હવે આધ્યાત્મિક લાભ માટે તુલસીજીના સમક્ષ ભગવાન શ્રી કૃષ્ણના 4 નામો ગોપાલ, ગોવિંદ, દેવકી નંદન, દામોદર આવા નામોનો ઉચ્ચારણ કરવો જોઈએ જેથી લાભ મળે છે. તો દર્શક મિત્રો, આ વર્ષે જન્માષ્ટમી પર આવા ખાસ ઉપાયો કરી લેજો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.